સ્ટુડન્ટ્સ આપણે સંબંધમાં 1.1 સ્વાધ્યાય કરીએ છીએ તેના સામ્ય વર્ગ માટેનો કાલે એક જ દાખલો જોવાયેલો હતો કારણ કે એકદમ એક્સ્ટ્રા દાખલા તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે સામ્ય વર્ગ કેવી રીતે શોધી શકો છો. હવે તેને તમારા ચોપડીમાં જે દાખલા છે સ્વાધ્યાય 1.1 ના ત્યાંથી આપણે દાખલા બધામાં સામ્ય વર્ગ થોડો ઘણો આવશે જ એટલે તેને પૂર્ણ કરીએ આપણે. સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 11. 10 મેં તમને ઉદાહરણ આપવાના છે, તમારે જાતે બનાવવાના છે એવું કહ્યું હતું એટલે આપણે સ્કીપ કરેલો છે. દાખલો સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. ગણ એ કયો છે? સમતલમાં આવેલ બિંદુઓ. સમતલમાં આવેલ બિંદુઓનો ગણ. બરાબર? કેપિટલ આ આખું મને આપેલું છે. એટલે દાખલામાં તમને ઝાડ આપતા હતા કે ઝાડ પર તમે સંબંધ શોધો કે આ કે તેમ કરીને આર આપતા હતા. અહીંયા એ પર સંબંધ વિચારવાનો છે પણ એ શું છે? બધા બિંદુઓનો ગણ છે. અને આર શું આપેલું છે? રિલેશન આપેલું છે કે ક્રમયુક્ત જોડ p, q. r માં હંમેશા ક્રમયુક્ત જોડ જ આવશે એટલે p, q કે જ્યાં ઉગમ બિંદુથી બિંદુ p નું અંતર, ઉગમ બિંદુથી બિંદુ p નું અંતર એટલે ઉગમ બિંદુ o થી p નું અંતર એટલે op થશે. મેં ગુજરાતીમાં અંદર સ્ટેટમેન્ટ આપેલું છે તેનું એના ગણિત સીધોક્તિ છે. o થી p નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ q ના અંતર જેટલું છે એટલે બે બિંદુ o ને p ને q છે બંનેના ઉગમ બિંદુથી અંતર કેવા આપેલા છે? ઇક્વલ આપેલા છે. અંદર તમને સ્ટેટમેન્ટ ગુજરાતીમાં લખી આપેલું છે કે ઉગમ બિંદુથી બિંદુ p નું અંતર એ ઉગમ બિંદુથી બિંદુ q ના અંતર જેટલું છે. ઉગમ બિંદુથી p નું અંતર op લખાશે, ઉગમ બિંદુથી q નું અંતર oq લખાશે અને કહ્યું છે કે op = oq છે. આ તમારું ગાણિતિક સ્વરૂપ થયું સ્ટેટમેન્ટનું. r મને આવો આપેલો છે. ઓકે, અને મારે સાબિત કરવાનું છે કે આ સામ્ય છે. સામ્ય લાવીને પછી મને બીજું કંઈક સાબિત કરવા કર્યું છે તે પછીની વાત છે. પહેલા આપણે આને સામ્ય લઈ આવીએ અને સામ્ય લાવવું હોય તો પહેલા મારે સ્વવાચક બતાવવું પડે. રાઈટ? એટલે સ્વવાચક માટે મારે શું કરવાનું હોય? અહીંયા q છે તેની જગ્યા પર પણ કયું બિંદુ લેવાનું? p જ લેવાનું. p ની p સાથેની પેર. તો કે ફોર ઓલ p belongs to a માટે એ કોણ? તો કહેવા બધા બિંદુઓ છે ને p પોતે પણ એક બિંદુ છે. p belongs to a માટે o થી p નું અંતર અને o થી p નું અંતર એક જ બિંદુ છે ને? એક જ બિંદુ છે એટલે પોતાથી અંતર તો સમાન હોવાનું જ છે. q ની જગ્યા પર મારે બધે p લખી દેવાનું એટલે મારી શું થશે? p, q ની જગ્યા પર શું આવશે? p, p belongs to r. એટલે r કેવો છે? સ્વવાચક છે. સ્વવાચકમાં લગભગ તમારે આવા પોઈન્ટ લખવાના આવે, બહુ ઈઝીલી લખાઈ જાય તેવો. સંમિત માટે મારે એક પેર r માં લઈ લેવાની છે એટલે p, q belongs to r. એનો મતલબ શું થશે? op = oq. પણ મને જોઈએ q, p. તો અહીંયા શું લખાવવું જોઈએ? oq = op લખાવવું જોઈએ. તો op ને oq સરખા હોય તો મેં એને oq = op તો લખી શકું કે નહીં? એમાં શું છે? સરખું જ છે. ધેરફોર અહીંયા q બિંદુ છે અને અહીંયા p બિંદુ છે. q, p belongs to r. એટલે p, q જો r માં હોય છે તો q, p પણ r માં આવે છે એટલે r સંમિત છે. બરાબર? અને ત્રીજું છે પારંપરિક માટે. પારંપરિક માટે વિચારીએ તો એમાં બે પેર લેવાની છે મારે. p, q belongs to r તથા q, s બધી ગણું belongs to r કે બંને વચ્ચે r આવે છે એટલા માટે. તો p, q belongs to r ના માટે વ્યાખ્યા પ્રમાણે શું લખાશે? તો કે જો p અને q r માં હશે તો લખાશે op o નું p થી અંતર = o નું q થી અંતર. અને આ શું લખાશે? o નું q થી અંતર = o નું s થી અંતર. મને જોઈએ p અને s ની પેર એટલે op = os જોઈએ. તો 1 અને 2 ઉપરથી આરામથી એવું લખાઈ જશે કારણ કે બધા સરખા છે. તો લખાશે op = os અને op = os that means કે p, s belongs to r. therefore r પારંપરિક છે. એટલે r સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે. એટલે 1, 2 ને 3 પરથી 1, 2 ને 3 એટલે કયા આવ્યું? આ 1, આ 2 ને 3. 1, 2 ને 3 પરથી r સામ્ય છે. બરાબર?
એટલે પહેલું પરિણામ જે સાબિત કરવા કહ્યું કે સામ્ય છે તે આ થઈ ગયું. ઓકે, હવે કહ્યું છે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓ, ઉગમ બિંદુ સિવાયનું બિંદુ P આપી તેવું બીજું બિંદુ Q લો, બીજું બિંદુ R લો, બીજું બિંદુ S લો, ઉગમ બિંદુથી P નું અંતર, ઉગમ બિંદુથી Q નું અંતર, ઉગમ બિંદુથી R નું અંતર, ઉગમ બિંદુથી S નું અંતર, આ બધા મેં લેવા જાવ ને એને ભેગા કરા તો આ વર્તુળ બનશે કે બરાબર, વર્તુળ બનશે ને બધું એટલા, એટલે આ બધું મારું વર્તુળ બનશે. P સિવાયનું અન્ય કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર તમને એવું જ કીધેલું છે, ઉગમ બિંદુ સિવાયનું બિંદુ P સાથે સંબંધ ધરાવતા બધા જ બિંદુઓ એ P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. P માંથી પસાર થવાનું કે વર્તુળ આવ્યા O થી P નું અંતર, તેમાં બીજા બધા બિંદુઓ લઈશ, એ લોકોએ નામ નથી આપેલા કારણ કે બધા બિંદુઓ કહી દીધા, મેં નામ આપીને કર્યું છે. P સિવાયના બધા બિંદુઓ લઈશ, OP, OQ, OR બધા સરખા થાય છે, તો પછી P માંથી પસાર થતું વર્તુળ દર્શાવશે ને કે જેનું કેન્દ્ર O છે. કેન્દ્ર O અને ત્રિજ્યા કંઈક હશે, ત્રિજ્યા કંઈક, તો ધારો કે ત્રિજ્યા કંઈક લઈ લઉં R, સિમ્પલ. તો હવે હું લઈ લઉં છું કે ધારો કે P સિવાયનો, પહેલા મેં P થી અંતર, O નું P થી અંતર લઈ લઉં છું, એટલે ધારો કે OP = R લઈ લઉં છું, OP = R, અને હવે P સિવાયનો અન્ય કોઈ બિંદુ Q લઉં છું, અન્ય બિંદુ Q માટે મેં લઈ લઉં છું કે છગડીયા કૌંસમાં P, Q ની પેર બનાવું તો આના પ્રમાણે OP ને OQ સરખા થશે, એટલે Q ∈ A માટે તમારી પેલી વ્યાખ્યા છે ને પેલું આપણે સામ્ય વર્ગ શોધવા માટેની, તો અહીંયા P ઓલરેડી છે એટલે મેં P નથી લખતી, હું એને AP લખું છું ને, AP લખું છું, પણ P ઓલરેડી આવી ગયેલું છે એટલે મેં Q કરી નાખેલું છે. Q ∈ A કે જ્યાં Q અને P ની પેર શેમાં આવવી જોઈએ? R માં આવવી જોઈએ. સામ્ય વર્ગ શોધવાનો છે ને, એને સમાવતા બધા અને R સાથેનો સંબંધ શોધવાનો છે, તો આ શું લખાશે? Q ∈ A, OQ = OP, અને કેટલું છે તો કે x છે, બધું x મેં નહીં લખું તો પણ ચાલી જાય. OQ = OP, એટલે OQ = OP આવ્યું. અહીંયા Q ની જગ્યા પર હું R લઉં કે S લઉં તો OP = OS થશે. અહીંયા કોઈ T લઉં તો અહીંયા T આવશે તો OT = OP થશે. અહીંયા W લઉં તો WP એટલે OW = OP થશે. એ બધાને હું જોડી નાખું તો વર્તુળ રચાઈ જશે. એટલે લખાશે શું? OP = OQ થાય છે, એટલે એ બધા જ તમામ બિંદુઓને હું ભેગા કરીશ તો તમામ બિંદુઓનો ગણ બનાવીશ તો જે આકૃતિ રચાશે તે વર્તુળ રચાશે, કે જે વર્તુળ શેમાંથી પસાર થાય છે? P માંથી પસાર થાય છે. અમારે સાબિત એ જ કરવાનું છે કે લખ્યું છે કે બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું ને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે, તો આ દેખાઈ જ જાય છે. એટલે આવ્યા ને મેં x કહી દઉં તો Q ∈ A, R કહી દઉં તો OQ = R, કેમ કે આનો જવાબ આ છે, આ પણ આ છે. તો જે P માંથી પસાર થતું R ત્રિજ્યા વાળું તથા ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે, જે મારે સાબિત કરવું છે. ઇન શોર્ટ મને સામ્ય વર્ગ જ પૂછેલો છે, પણ સામ્ય વર્ગ શું આવશે અહીંયા એ સંદર્ભમાં મને કીધું, બરાબર. એટલે મેં પેલું x ∈ A ની જગ્યા પર Q ∈ A લખ્યું છે, કારણ કે બિંદુને મેં સ્મોલ થી નથી દર્શાવતી, કેપિટલ થી લખું છું, એટલે Q ∈ A, Q, P ∈ R થવું જોઈએ કોઈ P માટે. ઓકે, તો આ તમારી એક દાખલો થઈ ગયો કે જેમાં આ વર્તુળ રચાય છે. હવે ડિઝાઇન પાડી મૂકો તો પણ ચાલે ને કે PQR વાળીને એમ કરીને આનો દાખલો કરીએ. એ બરાબર બધા જ ત્રિકોણોનો ગણ છે. એ બરાબર બધા જ ત્રિકોણો એટલે સમબાજુ, વિષમબાજુ, કાટકોણ વગેરે બધા જ આવી જશે. તેમાંથી સંબંધ R માટે કહેલું છે R બરાબર છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડું T1, T2 કે જ્યાં T1 સમરૂપ T2. ગુજરાતીમાં લખેલું છે, બધું ગણિતમાં લખું છું એટલે આપણને લખવામાં સરળતા રહે. T1
એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. તે સામ્ય લાવવાનું છે. ઓકે, સામ્ય લાવવાનું. હવે એમાં સમજાય જાય એવું છે સામ્ય લાવવા માટે કે પહેલા તમારે ત્રિકોણનું પોતે પોતાને સમરૂપ હોય, સ્વવાચકમાં પોતે પોતાની સાથે રિલેશન બનાવવાનું. અહીંયા જે આપેલું હોય તે, એટલે કોઈ T1 લો તો અહીંયા પણ T1 જ લેવાનું. એટલે ફોર ઓલ T1 belongs to A માટે, આમાંના બધા જ ત્રિકોણ માટે, જેટલા હોય તેટલા બધા જ ત્રિકોણ માટે T1 સમરૂપ T1 થાય જ કે મારે સ્વવાચકમાં તો બંને અહીંયા સરખા એલિમેન્ટ જ લેવાના છે. પોતે પોતાને સમરૂપ, પોતે પોતાને સમરૂપ હોય જ, એક ગુણધર્મ જ છે તમારો. બરાબર, ભૂમિતિનો નિયમ જ આવી જાય છે કે ત્રિકોણ પોતાનું પોતાની સાથે સમરૂપ એકરૂપ બધું કરવાનું છે. એટલે T1 સમરૂપ T1 થાય જ, અને એટલા માટે T1, T1 belongs to R. એટલે R કેવું છે? સ્વવાચક છે. બરાબર, ચાલો સ્વવાચક થયું. હવે સંમિત. સંમિત માટે કરું તો મારે પેર લેવાની. T1, T2 belongs to R implies that શું લખાશે? T1 અને T2 સમરૂપ છે. ઉલટું સાચું પડવું જોઈએ. એટલે T1 T2 સમરૂપ ને T2 સમરૂપ T1 બોલો તો શું વાંધો આવે? કોઈ વાંધો નહીં આવે. એટલે લખાશે કે T2, T1 પણ belongs to R. Therefore R સંમિત છે. પારંપરિક માટે, પારંપરિક માટે મારે બે પેર R માં લેવાની. T1, T2 belongs to R અને બીજી કઈ લેવાની તો કે T2 થી સ્ટાર્ટ થતી લેવાની. T2, T3 belongs to R. તો આ કહેશે કે T1 સમરૂપ T2 ને આ કહેશે T2 સમરૂપ T3. તો એક અને બે ઉપરથી T1 ને T3 સમરૂપ થઈ જાય કે એક ત્રિકોણ બીજાને સમરૂપ છે, બીજો ત્રીજાને સમરૂપ, તો પહેલો ઓલરેડી ત્રીજાને સમરૂપ થઈ જવાનો છે જ. એટલે T1, T3 belongs to R. Therefore R પારંપરિક છે. સ્વવાચક સંમિત ને પારંપરિક થઈ ગયું. therefore R કેવું થઈ જશે? સામ્ય છે. સામ્ય આવી ગયું, એક પરિણામ સાબિત થઈ ગયું. હવે સામ્ય વર્ગ માટે પૂછ્યું છે કે શું કરવું છે જોઈએ આપણે. ત્રણ કાટકોણ ત્રિકોણ T1 ની બાજુ આપેલી છે. કાટકોણ ત્રિકોણ આપેલા છે બધા. ત્રણ કાટકોણ ત્રિકોણ પણ કહી દીધેલા છે. ત્રિકોણનો પ્રકાર પણ આપી દીધેલો છે. ત્રિકોણ માટે પહેલાને T1 કીધેલું છે. T1 ની બાજુઓ કઈ કઈ છે? બાજુઓના માપ T1 ની બાજુઓના માપ 3, 4, 5. બરાબર, કાટકોણ ત્રિકોણ ત્રિપુટી 3, 4, 5. T2 ની 5, 12, 13. T2 ની બાજુઓના માપ 5, 12, 13 અને T3 ની બાજુઓના માપ 6, 8, 10. થઈ ગયું? તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણનો સંબંધ R સાથે સંબંધિત છે? R સાથે સંબંધિત થવા માટે શું છે? આમાંથી કયા બે ત્રિકોણની પેર બનાવવું એવું કે છે. પેર જોઈએ ને મને, તો આમાંથી કોઈ પણ બે જ જોઈશે. તો કયો ત્રિકોણની પેર મને આમાં સમાવેશ થશે? એટલે T1 ને એ બે ત્રિકોણ સમરૂપ થશે એવું કે છે. તો બે સમરૂપ થવા માટે મેં કોની પેર બનાવું? તો કે સમરૂપ થવા માટેનો ગુણધર્મ શું છે? કોને સમરૂપ કહેવાય? આ ત્રિકોણ અને આ ત્રિકોણ નાના મોટા દેખાતા હોય. આનું માપ 2 હોય, નાનું 4 હોય, પછી આનું 3 હોય, નાનું 6 હોય, આનું 5 હોય, તો આનું 10 હોય. એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. ગુણોત્તર બેઠું જવાબ સરખો, બધાનો એક સરખો જવાબ એવું નથી કહેતી એમ કે બધાનો જવાબ એક કેવી રીતે, બધાનો ગુણોત્તર સરખો આવવો જોઈએ. બધાના બાજુઓના માપ સરખા હોય જેવું નથી હોતું. માપ સરખા હોય તો એકરૂપ કહેવાય. ગુણોત્તર એક આવે એટલે કે બરાબર છે. તો અહીંયા મને શું થશે? અનુરૂપ બાજુઓના માપ સમાન. હવે સમરૂપ હોવા માટે એટલે મેં લખી દઉં છું, સમરૂપ હોવા માટે અનુરૂપ બાજુઓના માપ નો ગુણોત્તર સમાન હોવો જોઈએ. બાજુઓ સરખી હોય જેવું નથી, ખાલી ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો સરખા કઈ આવશે? તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તરમાં 3/5 કરું તો આ 3/5 થાય તો કે 4/5 3/5 નથી થતું. એટલે આ ત્રિકોણ તો નીકળી ગયા બે. પછી આની નાની પેર બનાવો તો 5/6 12/8 નહીં થાય સરખા.
એટલે એ બે પણ નીકળી ગયા એટલે આ ને આ લો તો સ્પષ્ટ છે કે 3/6 કરું અનુરૂપ બાજુઓ 4/8 કરું 5/10 બધાનો જવાબ કેટલો આવે છે તો કે બધાનો જવાબ મારી પાસે આવે છે 1/2 તો આ ગુણોત્તર સરખો આવ્યો ને that means કે આ લોકો T1 અને T3 કેવા ત્રિકોણ છે બંને સમરૂપ ત્રિકોણ છે therefore T1 સમરૂપ T3 થાય એટલે કયા બે ત્રિકોણ સમરૂપ થવાના T1 A અને T3 R સાથે સંબંધિત છે T1 અને T3 ની પેર ચાલે T1 અને T3 સમરૂપ છે બાકી T2 અને T1 સમરૂપ નથી T2 અને T3 પણ સમરૂપ નથી આ બે બાજુઓનો ગુણોત્તર સરખો આવે છે બાકી ગુણોત્તર સરખો નથી આવતો એટલે આ તમારો સામ્ય વર્ગમાં સમાઈ શકે T1 અને T3 ની પેર એક સામ્ય વર્ગ મને મળી ગયો એવું થાય ઓકે તો તમે આવી રીતે પણ લખી શકો સામ્ય વર્ગ એટલે સામ્ય વર્ગના ફોર્મમાં લખો જેવું જરૂર નહીં મળે તમે તમારી રીતે આ રીતે સંબંધિત વિચારને લખી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે આ થઈ ગયો 12મો દાખલો કમ્પ્લીટ ઓકે ચાલો 13મો કરીએ હવે એ ખ્યાલ કે શું આપેલું છે ખબર નહીં એ જ આપેલું છે 13માં આપ્યું છે તમામ બહુકોણ ઓકે તમામ બહુકોણ નો ગણ બહુકોણ એટલે હવે ત્રિકોણ પણ હોઈ શકે ચતુષ્કોણ પણ હોઈ શકે પંચકોણ પણ ષષ્ઠકોણ અષ્ટકોણ ગમે તે બધા જ બહુકોણ ભેગા થઈ ગયા બહુકોણ નો ગણ છે બરાબર બધા જ પ્રકારના અને R માટે શું કહ્યું છે તો કે R માટે મારે પેર બનાવવાની છે P1, P2 P1 અને P2 લેવાના છે અને કન્ડિશન શું આપેલી છે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન P1 ની બાજુની સંખ્યા ઇક્વલ ટુ P2 ની બાજુની સંખ્યા આવું આપેલું છે P1 અને P2 ની બાજુની સંખ્યા સરખી છે એટલે કે આની બાજુની સંખ્યા 4 તો આ પણ 4 ચતુષ્કોણ એવી રીતે વિચારે આની 3 તો આની પણ 3 બાજુઓની સંખ્યા ઓકે કેમ કે બહુકોણમાં બધા જ આવવાના બરાબર ષષ્ઠકોણ ને પંચકોણ ને ચતુષ્કોણ ને ત્રિકોણ ને હેક્સાગોન ને પેન્ટાગોન ને બધું જ આવશે ઓક્ટોગોન ને બધા જ આવી જવાના ચાલ આને પણ મારે પેલું તો લાવવાનું જોઈએ એ તો કોમન છે સ્વવાચક તો લાવવાનું છે સ્વવાચક માટે શું આવશે તો કે સ્વવાચક માટે મેં આમાંથી કોઈ એક જ લઉં ફોર ઓલ P1 belongs to A માટે અથવા P belongs to A પણ કરી શકું છું P1 belongs to A માટે આમાંથી લેવાનું સ્વવાચક માટે મારે ગણમાંથી લેવાનું છે જે ગણ આપેલો હોય ને મોટો તેમાંથી લેવાનું P1 ની P1 સાથેની પેર તો P1 ની બાજુની સંખ્યા ઇક્વલ ટુ P1 ની બાજુની સંખ્યા થશે કે નહીં એક જ છે એક જ બહુકોણ છે એકનો એક બહુકોણની સંખ્યા સમાન આવવાની જ છે એટલે P1, P1 belongs to R R સ્વવાચક છે રિફ્લેક્શન જ પોતાનું બેઠું પ્રતિબિંબ લેવાનું છે સ્વવાચક એટલે પછી સિમેટ્રિક પ્રોપર્ટી સમમિત માટે સિમેટ્રિક પ્રોપર્ટી તમારે એક પેર લેવાની R માં એટલે P1, P2 belongs to R therefore P1 ની બાજુની સંખ્યા equal to P2 ની બાજુની સંખ્યા અને મેં આ સાઈડ આમ લખું ને આ સાઈડ આમ લખું તો કોઈ વાંધો નથી આવવાનો એટલે P2 ની બાજુની સંખ્યા equal to P1 ની બાજુની સંખ્યા લખું તો કોઈ વાંધો નહીં આવે બરાબર x બરાબર 2 બોલું કે 2 બરાબર x બોલું સરખું જ છે તેવું થઈ ગયું therefore P2, P1 belongs to R અને આવું આવી જાય એટલે એ કેવી થશે R સમમિત છે પારંપરિક માટે બધું એક સરખું લખણ આવ્યા કરે બધા દાખલામાં પારંપરિકમાં મારે બે પેર આમાં લેવાની P1, P2 belongs to R તથા P2, P3 belongs to R આ શું કહે છે P1 ની સંખ્યા equal to P2 ની સંખ્યા બાજુની એમ સમજી લેજો હો બાજુની સંખ્યા આ નંબર 1 અને આ શું કહે છે
P2 ની સંખ્યા ઇક્વલ ટુ P3 ની બાજુની સંખ્યા. આ એક અને બે શું કહે છે? P1 ને P2 ની બાજુની સંખ્યા બે બે હોય તો P3 અરે ચાર ચાર હોય, આ બંનેની ચાર ચાર હોય તો P2 ની ચાર છે તો P3 ની પણ ચાર છે. એનો મતલબ P1 ને P3 ની સંખ્યા સમાન છે. 1 અને 2 ઉપરથી P1 ની બાજુની સંખ્યા ઇક્વલ ટુ P3 ની બાજુની સંખ્યા. P2 નો લોપ થઈ ગયો. P1, P3 belongs to R. Therefore R પારંપરિક છે. 3 એ 3 નું પાલન થઈ ગયું એટલે R સામ્ય છે. આ સામ્ય થઈ ગયું. બરાબર? ચાલો હવે શું કહ્યું છે? એમાં પણ કંઈક આપેલું હશે. 3, 4 અને 5 લંબાઈના બાજુવાળો કાટકોણ ત્રિકોણ. 3, 4, 5 કાટકોણ ત્રિકોણ થવાનો. તો સંબંધ R ધરાવતા ગણના તમામ ઘટકોનો ગણ શું થશે એવું કીધું. આ જરા પૂછી કાઢો કારણ કે અમારે જગ્યા નથી રહેવાની એટલે. ઓકે, હવે એમાં શું છે તો કે બધા જ બહુકોણ છે. બધા જ બહુકોણમાં બધા જ ત્રિકોણ આવી ગયા, બધા જ પંચકોણ આવી ગયા, બધા જ ષષ્ઠકોણ આવી ગયા, બધા જ ત્રિકોણમાં પાછા પણ પ્રકાર આવે કે નહીં? ત્રિકોણમાં કાટકોણ આવે, સમબાજુ આવે, પછી પાછા વિષમ બાજુ આવે, એ બધા પ્રકાર આવવાના. પણ બધામાં મેં કાટકોણ ત્રિકોણ લઉં કે પછી મેં સમબાજુ લઉં કે પછી આ રીતે વિષમ બાજુ લઉં, બધામાં આમાં પણ બાજુની સંખ્યા 3, આમાં પણ 3, આમાં પણ 3. બાજુની સંખ્યા તો સરખી આવી કે નહીં? મારે ત્રિકોણના પ્રકાર સાથે કઈ કામ નથી, એની બાજુની સંખ્યા સાથે જ કામ છે મારે. બરાબર? તો અહીંયા શું લેવાનું છે? P1 ની અહીંયા મને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે તો અહીંયા મારે લખવાનું શું છે કે મારે નામ આપેલું છે લોકો કંઈક ક્યાં ગયું? ઓકે, 3, 4 અને 5 લંબાઈની બાજુના કાટકોણ ત્રિકોણ માટે એ કાટકોણ ત્રિકોણને કોઈ નામ આપું ન આપું ધારો કે તો કોઈ પ્રોબ્લેમ નહીં મળે. તો મારે શું લખવાનું છે? અહીં 3, 4, 5 બાજુની લંબાઈ વાળો કાટકોણ ત્રિકોણ આપે છે. એટલે એ કાટકોણ ત્રિકોણ ધારો કે હું P કહી દઉં અથવા તમે P પેલામાં લેવાનું છે તો બીજું કહી દઉં, S કહી દઉં, T કહી દઉં. P બરાબર T એટલે બાજુની સંખ્યા લેવું તો T ની બાજુની સંખ્યા કેટલી છે તો કે 3 છે. આવું કંઈક લઈ લઉં. T બાદ આખું લખી દઉં. ટ્રાયેંગલ નો T બરાબર છે. ટ્રાયેંગલ નો T ની બાજુની સંખ્યા બરાબર 3. હવે મારે પેર બનાવવાની છે અને આની સાથે આ સાથે સંબંધ ધરાવે તેવા એના કયા કયા બહુકોણ આવશે એવું છે. તો આ જો ત્રિકોણ છે, આ ટ્રાયેંગલ છે, તો આમાંથી મારે બધા કેવા લેવા પડે? બહુકોણમાં બધા જ ભેગા છે પણ એને R માં સંબંધિત તો જેટલી આની બાજુની સંખ્યા છે તો અહીંયા કોઈ લઈશ તે એટલી પણ 3 બાજુવાળું આવવું જોઈએ કે નહીં? આની 3 બાજુ છે તો એટલે મારે એવા બધા P શોધવાના છે. કોઈ સામ્ય વર્ગ જે શોધવાનો છે તે તો સામ્ય વર્ગ મારે શોધવાનો તે કેવો આવવાનો તો કે એવા બધા મારે કોઈ P શોધવાના કે P1 શોધવાના. P belongs to A કે જ્યાં P belongs to A કે જ્યાં આ P અને T P, T belongs to R થાય. સમજાશે? આ T મને આપેલો છે તેની સાથે એકરૂપ થાય તેવા કોણ કોણ છે તે લેવાના કે નહીં મારે? તો હવે અહીંયા શું આવશે? તો P, T belongs to R એટલે P ની બાજુની સંખ્યા ઇક્વલ ટુ T ની બાજુની સંખ્યા લખાશે. T ની બાજુની સંખ્યા એટલે P ની બાજુની સંખ્યા કેટલી આવી જોઈએ તો કે P ની બાજુની સંખ્યા T ની બાજુની સંખ્યા 3 છે એટલે 3 ને 3 બાજુવાળાને શું કહેવાશે? બરાબર એના તમામ ત્રિકોણ લેવાશે કે નહીં? એના તમામ ત્રિકોણ આવશે એટલે P બરાબર કોણ આવવાનું તો કે એના તમામ ત્રિકોણ આવવાના એટલે એની જ સંખ્યા મારી 3 થઈ જશે. એટલે P ની બાજુની સંખ્યા મારે 3 લેવાની છે એટલે બધા કોણ આવશે? therefore ડાયરેક્ટ લખી દઉં P ની બાજુની સંખ્યા 3 બરાબર એમાંથી કયા બધા લેવાના તો કે સામે વર્ગમાં કોણ આવશે? બધા જ ત્રિકોણ. આની સાથે એકરૂપ થાય તેવા આ સાથે સંબંધ ધરાવે તેવા કયા કે બધા જ ત્રિકોણ કોના? A માં આવેલા.
એમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ. આ જે આવશે તે માંગેલો છે તે આવશે. શું કર્યું તમને સ્ટેટમેન્ટ કે આ સાથે એના તમામ ઘટકોનો ગણ શું મળશે તો કે તમામ ઘટકોનો ગણ બધા જ ત્રિકોણોનો ગણ મળશે. બધા જ આ તમારો જવાબ છે. એમાં આવેલ બધા જ ત્રિકોણ એની સાથે આર સાથે સંબંધ ધરાવશે. મતલબ મારું પાલન કરે તેવું લેવાનું છે. તેમાં મને અહીંયા આપ્યો કાટકોણ ત્રિકોણ એટલે ચતુષ્કોણ આપેલો હતો તો અહીંયા મારું શું હશે બધા જ ચતુષ્કોણનો ગણ હશે. અહીંયા 5 બાજુઓ વાળો બહુકોણ આપેલો હતો તો અહીંયા મારે બધા જ પંચકોણ લેવા પડતે એમાંથી, કારણ કે એમાં બધું મિક્સ છે. તેમાંથી કયા લેવાના? મને બેન્ઝીન આપેલું હતું કે 6 બહુકોણ 6 બાજુઓ વાળો બહુકોણ આપેલો હતો તો આમાંથી મારે બધા જ બહુકોણ 6 બાજુઓ વાળા લેવા પડતે, ષષ્ઠકોણ લેવા પડતે. એટલે ષષ્ઠકોણ બેન્ઝીન તો નહીં બોલે એને ષષ્ઠકોણ લેવા પડતે એટલે હું ષષ્ઠકોણ લેતે. અહીંયા 3 બાજુ વાળા એટલે બધા ત્રિકોણ લીધા. બસ આટલું તમારે સમજવાનું છે. એમાં હું લખાણ બહુ લાંબુ લખે તો પણ ચાલી જાય. તમે તમારા શબ્દોમાં રજૂઆત કરી શકો છો. ચાલો 14મો દાખલો. માં શું આપેલું છે? કેપિટલ L આપેલો છે. XY સમતલની બધી જ રેખાઓ, XY સમતલની બધી જ રેખાઓ આપણે લઈશું L બરાબર. બધી જ રેખાઓમાં બધી કેવી આવશે? બધી જ રેખાઓ એટલે કોઈ રેખાઓ સમાંતર પણ હશે, કોઈ ભિન્ન પણ હશે, કોઈ લંબ પણ હશે, બધી જ ભેગી. તેમાંથી મને કંઈક R આપેલો હશે તો R માટે મને L1, L2 આપ્યા હશે કે જ્યાં આપેલું છે રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે એટલે L1 સમાંતર L2 એને પણ મારે લાવવાનું છે સ્વવાચક ને એવું. સ્વવાચક માટે મારે કોઈ એક જ રેખા લેવાની. ફોર ઓલ L1 belongs to A માટે એ નહીં સોરી L અહીંયા L આપેલું છે એટલે L1 belongs to L માટે પોતે તો પોતાને સમાંતર છે એવું લઈ લેવાનું છે. પણ અહીંયા આપેલું છે તમને નોંધ કે સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે એટલે સંપાતી થઈ જાય એકચ્યુઅલીમાં. તો કે અહીંયા સમાંતર આપણે કઈ નાખે છે પોતે પોતાને સમાંતર સ્વીકારી લેવા કીધેલું છે પોતે પોતાને સમાંતર. ધેરફોર L1 ની L1 સાથેની પેર R માં આવી જવાની એટલે R કેવું થઈ ગયું? સ્વવાચક છે. પોતાની સાથેની પેર બનાવી. સમમિત માટે એક પેર મારે લઈ લેવાની. સમમિત માટે લઈ લઉં છું L1, L2 belongs to R. કેપિટલ લેવ તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે L1 સમાંતર L2. હવે બે રેખા સમાંતર હોય અને હું L1 કહું અને L2 કેવું તો L2 સમાંતર L1 બોલું કે L1 સમાંતર L2 બોલું એક જ છે કે નહીં એટલે L2, L1 belongs to R એટલે R કેવી છે? સમમિત છે. અને છેલ્લું છે પારંપરિક માટે. પારંપરિક માટે મારે બે પેર લેવાની. L1, L2 belongs to R, L2, L3 belongs to R. તો આ કહેશે કે L1 સમાંતર L2 ને આ કહેશે કે L2 સમાંતર L3. તો L1 ને L2 સમાંતર હોય અને L3 અને સમાંતર હોય તમારે આમ જ દોરવી પડે કે તો L1 ને L3 સમાંતર થઈ જ જવાની. તો L1 સમાંતર L3 એટલે L1, L3 belongs to R એટલે R કેવી છે? પારંપરિક છે. આ થઈ ગયો દાખલો એટલે R સામ્ય છે. બધું જ આવી ગયું ને એટલે R સામ્ય છે. હવે એમાં મને શું પૂછેલું છે તે જોઈ લઈએ આપણે. તો એમાં પૂછેલું છે કે કઈ ગયું જો રેખા y = 2x + 4 સાથે 8 વાર સંબંધ હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. એક રેખા આપી દેલી છે. રેખા મને આપેલી છે. રેખાને ધારો કે રેખાને મેં નામ આપી દઉં. ધારો કે આપણે L1 L2 L3 કીધેલું છે ને સ્મોલ l કહી દઉં તો પણ વાંધો નથી અને મેં બીજું કઈ નામ આપી દઉં તો પણ વાંધો નથી. પણ સ્મોલ l પેલામાં આપણે લેવા પડશે એવું થઈ જાય છે ને મારે કે અહીંયા લેવા પડે ને એક સામ્ય વર્ગ માટે મારે x belongs to A લઉં છું તેવી રીતે મારે એક લેવા પડશે. તો આને હું ધારો કે રેખા M કહી દઉં કે M કઈ છે? y = 2x + 4 રેખા છે. આ રેખા M આને સમાંતર મારે શોધવાની છે. સમાંતર હોય તેવી L ની રેખાઓ XY સમતલની રેખાઓ L માની રેખા બરાબર. તો મારું જ આપણે સામ્ય વર્ગ શું બનશે તો કે સામ્ય વર્ગમાં મારે બધી રેખા L ક્યાંથી લેવાની?
કેપિટલ એલ માંથી આમાંથી લેવાની છે આ એલ બરાબર તમારી વ્યાખ્યા એપી નું શું છે એપી બરાબર x belongs to a આવું લખીએ ને પછી x p belongs to r આવું લખીએ આ x ક્યાંથી લેવાનું છે કે આમાંથી તો મારો x ની જગ્યા પર મેં l લીધું છે કારણ કે રેખા છે એટલે એ સિમ્પલ મારો બદલાયા કરે સિમ્બોલ l કે જ્યાં l ની પેર અને અહીંયા જે આપેલો છે તે m અહીંયા આપણે તેનો મારા સામે વર્ગ ગોતવાનો કે નહીં આને સંબંધિત થતી હોય તેવી belongs to શું થવું જોઈએ r થવું જોઈએ બરાબર અને આ શું કહેશે l belongs to r સમાંતર m તો m એટલે કોણ છે તો કે 2x 4 ને l બરાબર કોણ આવશે 2x 4 ને સમાંતર રેખા l એટલે શું આવશે કે l એ y 2x 4 ને સમાંતર રેખા આવશે l એ m ને સમાંતર m બધી સમાંતર રેખાઓનો ગણ કોની સમાંતર l બરાબર અહીંયા થશે y 2x 4 ને સમાંતર રેખા તો સમાંતર રેખા કઈ આવશે તો કે અને એમ કેવાશે ને તો કે m ને સમાંતર રેખા એને લખી દેના આમાં લખો એટલે તેનો ખ્યાલ આવે તમને l બરાબર l સમાંતર m થાય તેવી રેખાઓ તો m કયો છે તો કે આ m ને સમાંતર એટલે કે y 2x 4 ને સમાંતર હવે સમાંતર રેખાનો ઢાળ સરખો જ આવશે કે નહીં અને સમાંતર રેખા કોને કહેવાય તો કે એમાં x નો સહગુણક અને આ x y 5 ને x y 3 તો આ બે સરખા ને સહગુણક આ 2x હોય તો આ પણ 2x એટલે કે x અને y ના સહગુણક કેવા આવે સરખા આવે એટલે y બરાબર 2x તો આવે જ પણ આ બદલાયા કરે સમાંતર રેખા માટે કોઈ 5 આવે કોઈ 3 આવે કોઈ -2 આવે કોઈ -10 આવે ગમે તે એટલે c એટલે હવે આ બેના ઢાળ સરખા થાય કે ને સમાંતર રેખાના ઢાળ સરખા -a/b કરીએ તો એવા 2x - y થાય તો ઢાળ 2 આવે તો આનો પણ 2 આવે બંનેના ઢાળ સરખા c સાથે મને કોઈ લાગતું નથી સમાંતર રેખામાં x વાળું પદ અને y વાળું પદ સહગુણક સહિત સરખું હોવું જોઈએ રેખાઓ બધી સમાંતર કહેવાય તેમાં અચળ ડિફરન્સ હોય અચળ અલગ હોય છે એટલે આ બધી કેવી આવશે y 2x c c બરાબર એ આ કયો તો વાસ્તવિક સંખ્યા કોઈ પણ અચળ એટલે c મારો કેવો આવશે અહીંયા અચળ આવશે એટલે સમીકરણ કયું આવશે m ને સમાંતર રેખાઓ y 2x c 2x 4 ને સમાંતર y 2x c y 3x 9 નોટે તો સમાંતર y 3x c આની જગ્યા પર c આવી જશે એટલું જ થશે એ બધી પરસ્પર સમાંતર રેખાઓ થઈ જશે ઓકે ચાલો એ કમ્પ્લીટ થઈ ગયું એટલે લગભગ તમારા દાખલા બધા કમ્પ્લીટ થઈ ગયા પણ સામ્ય વર્ગના દાખલા તમારે ખાસ જરાક જોવા પડે તેવા થશે હા આ બધા સામ્ય શોધવાના છે તે આમાં x ની જગ્યા પર આ બધું બદલાયા કરે અહીંયા કોણ તો અહીંયા જે આપેલો હોય તે લેવાનું અહીંયા જે લીધું તે અને જેનો સામ્ય વર્ગ માંગ્યો તે એ બે અહીંયા લેવાના l ને m નો સામ્ય વર્ગ માંગ્યો એટલે અહીંયા આમ લખ્યું અહીંયા મેં p નો એક નો સામ્ય વર્ગ તો અહીંયા એક લખું બે નો સામ્ય વર્ગ તો અહીંયા બે લખું તો અહીંયા m નો સામ્ય વર્ગ એટલે મેં m લખેલું છે આ ખાસ સમજવાનું છે નવું ની સમજમાં આવે તો સિમ્પલ અને સમાંતર હોય તેવું તમે તમારા શબ્દમાં લખી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં ચાલો આ થઈ ગયું હવે એના એકાદ બે MCQ છે એક નાના MCQ તો હશે એમાં આપણને ગુણધર્મની રીતે આપેલું હોય ને યાદ એ રીતે તો કોઈ પ્રશ્ન નથી જો તમને મને આ 15મો MCQ આપેલું છે કે જેમાં મને આ આપી દેલો છે 1 2 2 2 1 1 1 2 2 2 1 1 4 4 3 3 આ બધા આપેલા છે 4 4 3 3 1 1 4 4 3 3 1 3 ને 3 2 1 3 અને 3 2 હવે આ સ્વવાચક સંમિત પરંપરિત આવું તમારે શું કહેવાય કરે આ સ્વવાચક છે તો સ્વવાચકમાં હોવા માટે શું છે કે a ની અંદર કેટલા ઘટકો છે તેની સાથેની પેર હોવી જોઈએ 1 1 હોવું જોઈએ 2 2 હોવું જોઈએ 3 3 હોવું જોઈએ અને 4 4 હોવું જોઈએ છે એટલે આ સ્વવાચક છે સ્વવાચક છે સંમિત છે તો કે 1 2 છે તો 2 1 હોવા જોઈએ 2 1 છે નથી એટલે સંમિત નથી બસ મારે આ બે ઓપ્શન વિચારી કરું તો પણ થઈ જાય સંમિત નથી ને સંમિત નથી વાળો કયો છે સ્વવાચક ને સંમિત નથી એક જ ઓપ્શન છે બી એટલે ઓપ્શન કયો આવી ગયો બી બી આન્સર આવે પરંપરિત થાય છે 1 2 2 2 1 2 ચાલે આપણે ચેક કરી લેવાના પરંપરિતમાં 1 3 અને 3 2 તો 1 2 છે 3 આન્સર તો આવે જ થઈ ગયા એટલે સંમિત નથી ને સ્વવાચક ને પરંપરિત છે 16 આ 15મું થઈ ગયું 16 માં શું આપેલું છે
r કેવો આપેલો છે r બરાબર છગડિયા કૌંસમાં a, b કે જ્યાં b ઇક્વલ ટુ a ઇક્વલ ટુ b માઇનસ 2, a ઇક્વલ ટુ b માઇનસ 2 અને b ગ્રેટર ધેન 6. b 6 થી મોટો લેવાનો છે અને n માંથી લેવાના છે બધા. તો ઓપ્શન જ જોઈએ તો b, a ને b ની પેર અને b મારે 6 થી મોટો જોઈએ એટલે બીજો ઘટક મારો 6 થી મોટો હોય તેવા ઓપ્શન વિચારીએ. તો પહેલામાં તો 2,4 છે એટલે પહેલો ઓપ્શન તો નીકળી ગયો. 3,8 છે, હા એ વિચારાય. અહીં મને શું આપેલું છે a ઇક્વલ ટુ b માઇનસ 2 થવું જોઈએ એટલે b માઇનસ a બરાબર 2 થવું જોઈએ, તફાવત આવવો જોઈએ. તો આ લોકો બે એવા ઘટકો લેવાના મારે આ 6 થી મોટો જોઈએ, 6 થી મોટો 7 તો અહીંયા કેટલા આવવા જોઈએ 5 કે જે લોકોનો તફાવત કેટલો થાય 2 થાય એમ. આ લોકોનો તફાવત જોઈ લેવાનો કે 2 થવો જોઈએ એવી મને પેર જોઈએ. તો હવે મારી પાસે પહેલી પેર તો નીકળી ગઈ. હવે b ને c ને d શું કહે છે તો કે અહીંયા પેર કઈ આપેલી છે 3,8 આપેલી છે, પછી કઈ આપેલી છે 6,8 બિલોંગ્સ ટુ r આપેલું છે અને પછી કઈ આપેલી છે 7,8,7. આ બધામાં b જે છે તે 6 થી મોટો છે પણ આ લોકોની બાદબાકી 8 ઓછા 3 કેટલી થાય તો કે 8 ઓછા 3 અને 5 થવાના એટલે 2 ની થાય એટલે ખોટું. પછી આ 8 ઓછા 7 બરાબર 1 એટલે આ પણ નહીં ચાલે. 8 ઓછા 6 બરાબર 2 તો આ આવે છે એટલે ઓપ્શન કયો આવશે b આવવાનો. બસ આટલું જ તમારે જોવાનું છે, સોરી c આવવાનું બરાબર. 6,8 બિલોંગ્સ ટુ r એટલે આ તમારો એમસીક્યુ એ આમસીક્યુ બહુ વાર પૂછાયું છે કે ચાલો એટલે પત્યું. હવે તમારી પાસે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 1 માં 8મો દાખલો છે એ જરાક કરી મૂકીએ, બહુ નાનો જ છે. સ્વાધ્યાય 1 નો 8મો દાખલો. x એ આપેલ અરિક્ત ગણ છે. x ના તમામ ઉપગણોનો ગણ px નો વિચાર કરો. px માં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે px શું છે x ના તમામ ઉપગણોનો ગણ. ઘાતગણનો સિમ્બોલ છે ને ઉપગણોનો ગણ. અને r શું છે r કેવું આપેલું છે ઉપગણ a અને b માટે a સબસેટ b, a, b માટે a, b કે જ્યાં a સબસેટ b, a ને b પાવર ઓફ x ના સભ્યો એવું થશે તો arb લખાય છે. ઇઝ ઇટ સામ્ય છે તમારા જવાબનું સમર્થન r એ px પર સામ્ય છે, આના ઉપર સામ્ય છે એટલે આપણે સ્વવાચક માટે વિચારીએ તો પોતે પોતાનો ઉપગણ. સ્વવાચક માટે ફોર ઓલ a belongs to power of x માટે પોતે તો પોતાનો ઉપગણ હોય ને એ સબસેટ a એટલે a, belongs to r એટલે r સ્વવાચક છે. સંમિત માટે a, b belongs to r implies that a subset b, પરંતુ a subset b પણ b is not a subset of a. a subset b થાય તો b ને એનો સબસેટ કહેવાતો નથી એટલે એ સંમિત નથી. એટલે સામ્ય છે એવો પ્રશ્ન કર્યો ને તો આ સામ્ય થવાનું નથી, પરંપરિત થઈ જશે. પરંપરિત માટે a, b belongs to r, b, c belongs to r તો આ કહેશે કે a સબસેટ b ને આ કહેશે કે b સબસેટ c તો પછી a સબસેટ c થઈ જ જાય ને એટલે a, c belongs to r એટલે પરંપરિત છે. સંમિત સ્વવાચક છે અને પરંપરિત છે પરંતુ એ કેવું તો કે એ સંમિત નથી. સંમિત નથી એટલે આપણે કહી શકીશું કે એ સામ્ય નથી એવું કહેવાશે. બરાબર. એટલે 8મા દાખલામાં તમને પ્રશ્ન પૂછેલો છે કે શું એ સામ્ય સંબંધ છે તો કે r એ px પર સામ્ય નથી. જવાબ રીઝન શું આવ્યું કે એ સંમિત નથી. બરાબર. એટલે તમારા સ્વાધ્યાયના બધા દાખલા તમારા અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. પ્રકીર્ણ ઉદાહરણ 2-4 છે તો પ્રકીર્ણ ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. આટલું અત્યારે તમે ધ્યાનપૂર્વક કરી નાખજો. ઓકે, બાય.